છે ને હમણાં? ઓકે, ખાલી ચેકિંગ. તો અહીંયા મિત્રો ખાસ કરીને તમારા વજન પ્રમાણે અહીંયા વજન થાય. દીપડો છે એ શિકાર કરી જાય છે. 11 વર્ષનો છોકરો મિત્રો, તમે વિચારો, આ એક જગ્યા છે. પણ મિત્રો ઓરિજિનલ જે મજા છે ને એ ચડવામાં છે. પગથિયા ચડીને ધીમો ધીમો તમે પોરો ખાતા અલગ અલગ. તો આપણે પહોંચી ગયા મિત્રો અત્યારે વેલનાથ બાપુની જગ્યા, અને અહીંથી છે ગિરનાર જવાનો રસ્તો. જય ગિરનારી, જય ગિરનારી. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો સંસ્કૃતમાં આખો આ શ્લોક લખેલો છે. કયા ટાઈમનો લખેલો એનો તો કોઈ આઈડિયા નથી. તો નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે એક નવા બ્લોગમાં. અને તમે જોઈ શકો છો ગિરનારના પગથિયા. આપણે અત્યારે પહોંચી ગયા છે ગિરનાર ચેકપોઈન્ટ. ત્યાં મિત્રો તમને ખ્યાલ હશે એ પ્રમાણે રજિસ્ટ્રેશન પહેલાં કરવું પડતું, પણ અત્યારે ટ્રાફિક વધારે છે તો એ અનુસંધાને અહીંયા ચેકિંગ કરવામાં આવશે. છે ને હમણાં? ઓકે, ખાલી ચેકિંગ. તો અહીંયા મિત્રો ખાસ કરીને પ્લાસ્ટિકની કોઈ વસ્તુ હોય જેવું પોલ્યુશન થાય તેવું અંદર નહીં લઈ જવાનું. બાકી અહીંથી આપણે છે ને મેઇન ચેકિંગ પોઈન્ટ, ત્યાંથી બધું ચેકિંગ થઈ આવે. અને આજે છે રવિવાર એટલે તમે ટ્રાફિક મિત્રો તમે જોઈ શકો છો. આપણે મિત્રો ગિરનાર ચડવાની શરૂઆત થઈ ગઈ છે અત્યારે, પણ પહેલાં મિત્રો રજિસ્ટ્રેશન ને એવું કંઈ નહોતું, પણ તમે જુઓ અત્યારે. અને આ જગ્યાએથી મિત્રો તમારે જવું હોય ડોલીમાં તો અહીંયા બધા રેટ આપેલા છે. તમારા વજન પ્રમાણે અહીંયા વજન થાય, અને અહીંથી પછી ડોલીમાં જઈ શકો. અહીંયા આપણે દર્શન કરીએ ત્યારે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા દત્ત મંદિર, જે 50 પગથિયા આવેલું છે. તમને ખ્યાલ હશે એ રીતે મિત્રો આ 50 પગથિયાનું દત્ત મંદિર, કે થોડા ટાઈમ પહેલાં મિત્રો અહીંયા 11 વર્ષનો છોકરો સાંજે બધા જતા હતા દર્શન માટે, ત્યારે અહીંથી મિત્રો દીપડો છે એ શિકાર કરી જાય છે. 11 વર્ષનો છોકરો મિત્રો, તમે વિચારો, આ એક જગ્યા છે. એટલા માટે ખાસ કરીને છે ને રજિસ્ટ્રેશન કમ્પલસરી કરવામાં આવ્યું. અહીંયા ફોટો પોઈન્ટ, ફોટોશૂટ તમે અહીંયા કરી શકો. મિત્રો 50 પગથિયાથી આગળ જાઓ એટલે દરેક જગ્યાએ તમને કપી મહારાજ તમને જોવા મળે. બાકી ખાસ કરીને મિત્રો ચોમાસાનું અને શિયાળાનું જે વાતાવરણ હોય છે ખૂબ અદ્ભુત હોય છે. આ સાઈડ તમે જોવો તો તમને ચારે બાજુ દર્શન થશે કપી મહારાજના. જય ભૈરવ મહારાજ. જોઈ શકો છો મિત્રો ચારે બાજુ લીલુંછમ ગિરનારનું જંગલ અને આ પગથિયા, અને આ બાજુ તમે નજારો જોવો એટલો અદ્ભુત. વાદળો છવાયેલા છે મિત્રો ચારે બાજુ. તો આપણે મિત્રો અરાઉન્ડ અત્યારે 150 પગથિયા જેવું આપણે ચડી ગયા, પણ અત્યારે જે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે, અને ખાસ કરીને આજ રવિવાર, ટ્રાફિક પણ એટલી બધી છે, અને વાતાવરણ તો મિત્રો અદ્ભુત છે. વરસાદની ખાલી કમી છે, બાકી તમે જોવો આ સાઈડ વાદળો વાતો કરે છે અત્યારે પર્વત સાથે. તમે 3 રીતે આવી શકો. રોપવેમાં જો કે પવન વધારે હોય ત્યારે ખાસ કરીને રોપવે બંધ હોય છે. બીજું તમે ડોલીમાં આવી શકો. મેં તમને કીધું એ પ્રમાણે તમારો વજન પહેલાં કાઉન્ટ થાય, કેટલો વજન છે એ પ્રમાણે, એ હિસાબે તમે ગિરનાર ગુરુદત્ત સુધી તમે જઈ શકો. પણ મિત્રો ઓરિજિનલ જે મજા છે ને એ ચડવામાં છે. પગથિયા ચડીને ધીમો ધીમો તમે પોરો ખાતા અલગ અલગ જગ્યાઓ તમે દર્શન કરતાં કરતાં પ્રકૃતિના વાતાવરણમાં એ જે તમને મજા આવે એ મિત્રો શબ્દોમાં ભયા નથી. બાકી ચારે બાજુ તમે અત્યારે જોઉં ને તો કપિરાજના તમને દર્શન થાય. જો મિત્રો અદ્ભુત. તમે મિત્રો જોઈ શકો છો ગિરનારનું અદ્ભુત વાતાવરણ.
અને વાદળો અત્યારે છવાઈ ગયા છે ગિરનાર ઉપર. વાવ, ગિરનાર વાદળો સાથે વાતો કરે છે. ચોમાસાનું આ અદ્ભુત વાતાવરણ. મિત્રો જોઈ શકો છો ઉડન ખટોલા રોપવેનો સૌથી ઊંચો ટાવર, અને અહીંથી ડાયરેક્ટ આપણે જોઈએ તો કેબલ જાય છે ડાયરેક્ટ ગિરનારમાં. વચ્ચે કોઈ પણ ટાવર નથી આવેલો. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો દૂર મંદિરે કેટલા બધા લોકો બેઠા છે. સુંદર મજાનો માહોલ. તો આપણે મિત્રો અત્યારે પહોંચી ગયા છે ફાઇનલી 1300 સ્ટેપ ગિરનારની નવી સીડી હતી. આજે મિત્રો છે સ્પેશિયલી રવિવાર એટલે જુનાગઢમાંથી બહારથી જે પ્રવાસી મિત્રો આવ્યો હોય સ્પેશિયલી, એ પણ મોન્સૂનના વાતાવરણમાં. તમે મિત્રો અત્યારે સ્પેશિયલી જ્યારે સમરમાં કંઈ ચડો ને ત્યારે ખૂબ થાક લાગી જાય, પણ અત્યારે મોન્સૂનમાં છે ને વાતાવરણ એટલું મસ્ત હોય. પણ અહીંથી મિત્રો દેખાય છે જૂની સીડી. જૂની સીડીએથી તમે ટ્રાફિક જોવો તો અહીંથી લોકો અત્યારે જૂની સીડીએથી જાય છે, જ્યાંથી અરાઉન્ડ 1200 થી 1500 પગથિયા જેવું વધી જાય છે. પણ ખાસ પીસફુલી અને મસ્ત વાતાવરણ હોય છે. ટ્રાફિક હોય ત્યારે તમે જઈ શકો. અત્યારે હોલ્ડ કરતા હતા આપણે એક દુકાને. તો મિત્રો ગમે ત્યારે તમે ગિરનાર આવો અને થાકી જાઓ તો તમને લાઈવ મોટિવેશન તમને મળે. જો ભાઈ અત્યારે અરાઉન્ડ 50 કિલોનો સામાન લઈને આવે છે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. ખાસ કરીને મિત્રો ગિરનાર જ્યારે તમે ચડો ત્યારે અલગ અલગ શોપ ઉપર જે તમને એવું લાગે કે વધારે ભાવ હોય, પણ મિત્રો 50 થી 60 કિલો વજન લઈને જે લોકો બહાર લઈને ચડે છે તો એમનો પણ એમાં કોસ્ટ લાગે છે. તો નેક્સ્ટ ટાઈમ ગિરનાર જ્યારે આવો ત્યારે વસ્તુઓને વધારે કોસ્ટલી છે એવું ના વિચારતા. આની પાછળ ઘણી બધી મહેનત છે મિત્રો. અત્યારે જોઈ શકો છો દાતાર પર્વત અને નવનાથ ધૂણો. કેમ કે વાદળો છવાયેલા છે એટલે તમને અત્યારે વ્યૂ નહીં દેખાય. બાકી અહીંથી જે નજારો દેખાય છે મિત્રો અત્યારે ભવનાથ. તો આપણે અરાઉન્ડ અત્યારે 1400-1500 પગથિયા જેવું ચડી ગયા છે, જ્યાંથી ચોમાસાના વાતાવરણમાં ચારે બાજુ જે પ્રકૃતિ ખીલી છે ખૂબ સુપર મિત્રો. અને આપણે અત્યારે બેઠા છીએ મિત્રો આ ગાજીબો. આ ગાજીબો છે, અહીંયા તમે આરામ કરી શકો, થોડો ઘણો રેસ્ટ કરી શકો. 2 થી 3 આવા ગાજીબો આવે છે અને અહીંથી તમને નજારો દેખાડું છે અદ્ભુત. અહીંથી એક્ઝેક્ટ ગિરનાર પર્વત તમે જોઈ શકો છો. અહીંથી આ જંગલ પૂરું થાય છે અને ચારે બાજુ તમે જોવો ક્લાઉડ. વાહ ભાઈ, જય ગિરનારી. ક્લાઇમ્બ કરીને તમે ચડીને આવો ગિરનાર, તે એનો જે સ્ટેમિના એમ કહેવાય ને કે તમારી સ્ટેમિના ઇમ્પ્રુવમેન્ટ થઈ જાય, તમારી તન ને મન એકદમ ધન્ય થઈ જાય. મિત્રો મળ્યા છે. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જય ગિરનારી, જય ગિરનારી. તો આપણે પહોંચી ગયા મિત્રો અત્યારે વેલનાથ બાપુની જગ્યા, અને અહીંથી છે ગિરનાર જવાનો રસ્તો. અહીંથી મેન પગથિયા, અને અહીંથી તમે જઈ શકો છો વેલનાથ બાપુની જગ્યા, જે અરાઉન્ડ અહીંથી 1 થી 1.5 કલાક જેવું અહીંથી અંતર. કેમ કે અહીંથી કોઈ સીડી નથી મિત્રો, આ રીતે તમારે ડાયરેક્ટ જવું પડશે છેક આ બાજુ.
અહીંયા તમે જુઓ પથ્થર ઉપર અત્યારે કપિરાજ બેઠા છે. તો તમે મિત્રો જોઈ શકો છો ફૂલ ફોગ અત્યારે આપણે પહોંચી ગયા છે ગિરનારના અરાઉન્ડ 2500 પગથિયા. પણ ઉપર જાય ને જેમ જેમ ઝાકળ વધતી જાય છે તેમ તેમ ધીમે ધીમે વરસાદ પણ અત્યારે ચાલુ થઈ ગયો છે. અહીંથી તમે ભવનાથનો નજારો તમે જોઈ શકો, વાદળોમાં છુપાયેલું ભવનાથ. અને ટ્રાફિક તમે જોવો અત્યારે, આ ગિરનારની રવિવારની ટ્રાફિક મિત્રો. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો સંસ્કૃતમાં આ શ્લોક લખેલો છે, કયા ટાઈમનો લખેલો એનો તો કોઈ આઈડિયા નથી. તો મિત્રો તમે જો ચારે બાજુ વાદળો છવાયેલા છે, ધીમો ધીમો પવન અને વરસાદ પણ આવે છે થોડો થોડો ટાઈમ. બાકી તમે નજારો જોવો અહીંથી ચારે બાજુ વાદળો ફેલાયેલા છે. થોડા શરબત પીઓ, ચા પાણી, થોડા શરબત પીઓ, લીંબુ શરબત પીઓ. હવા ગરમા ગરમ મેગી ખાઈ. ખાસ કરીને તમે જો ને બધી દિવાલો ઉપર અત્યારે મસ્ત વનસ્પતિ અત્યારે ઉગી ગઈ છે. આ રસ્તો ક્યાં છે? આ રસ્તો ભીમકુંડ. તો અહીંયા મિત્રો આવેલું છે આપણે ભીમકુંડ. બાકી તમે ચોમાસાના અત્યારે વાતાવરણમાં તમે જોવો એ